નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છું જે શિક્ષકોની ભરતીને લઈને છે, જે ઓફિશિયલ પરિપત્રના આધારે જાહેરાત કરવામાં આવેલી છે। આ ભરતીમાં મિત્રો કોઈ પણ જાતની પરીક્ષા લેવામાં નહીં આવે, ઓપન ઇન્ટરવ્યુના આધારે તમારું જોબનું સિલેક્શન થશે। મિત્રો, લાયકાતની વાત કરીએ તો લાયકાત BA, MA તેમજ બીજી કેટલીક લાયકાતો માંગે છે, જે આપણે આ વિડીયોમાં જોઈ લઈશું। તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે, તેમજ જગ્યાઓ કેટલી છે, તે તમામ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોઈ લઈશું। તો વિડીયો સંપૂર્ણ અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। તો ચલો મિત્રો, આપણો વિડીયો શરૂ કરીએ। મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે શિક્ષક સ્ટાફ જોઈએ છે, ઓફિશિયલ જાહેરાત છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે સહયોગ પ્રગતિ મંડળ જસાલી સંચાલિત શ્રી સહયોગ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યા મંદિર જસાલી વર્ષ 2026-27 શૈક્ષણિક સત્રથી જોડાઈ શકે તેવા નીચે મુજબના સ્ટાફની જરૂર છે। મિત્રો, આ જાહેરાત શ્રી સહયોગ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યા મંદિર જસાલી દ્વારા કરવામાં આવેલી છે અને વર્ષ 2026-27 થી નવા સત્રથી જોડાઈ શકે તે માટે નવા શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ક્રમ, ધોરણ, વિષય, શૈક્ષણિક લાયકાત અને જગ્યા આપેલી છે। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું। ધોરણ 9 થી 10 માટે મિત્રો ગણિત અને વિજ્ઞાન વિષયમાં એક જગ્યા ખાલી છે, જેમાં લાયકાત BSc, MSc અને B.Ed કરેલું હોવું જોઈએ। તેમજ ધોરણ 9 થી 10 માટે અંગ્રેજી અને ગુજરાતી વિષય માટે એક જગ્યા ખાલી છે, એમાં BA, MA અને B.Ed કરેલું હોવું જોઈએ। ધોરણ 9 થી 10 માટે મનોવિજ્ઞાન અને ભૂગોળ વિષયમાં જગ્યા ખાલી છે, જેમાં લાયકાત BA, MA અને B.Ed કરેલું હોવું જોઈએ। ત્યારબાદ સંસ્કૃત વિષયમાં પણ એક જગ્યા ઉપલબ્ધ છે, જેમાં લાયકાત BA, MA અને B.Ed કરેલું હોવું જોઈએ। ત્યારબાદ નીચે જોઈએ તો અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રમાં પણ એક જગ્યા ઉપલબ્ધ છે, એમાં પણ લાયકાત BA, MA અને B.Ed કરેલું હોવું જોઈએ। કમ્પ્યુટર વિષયમાં પણ એક જગ્યા ઉપલબ્ધ છે, જેમાં લાયકાત BCA કરેલું હોવું જોઈએ। ત્યારબાદ અહીંયા નીચે લખેલું છે કે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ અરજીની નકલ, પાસપોર્ટ સાઇઝ ફોટો લગાવેલ લાયકાત સાથે અનુભવના પ્રમાણપત્રો સાથેની અરજી તારીખ 5/5/2026 સુધી સવારે 8 થી 5 દરમિયાન રજાના દિવસ સિવાય નીચે આપેલા સરનામે રૂબરૂ અથવા પોસ્ટથી મોકલી આપવાની રહેશે। મિત્રો, તમારે 5/5/2026 ના રોજ અરજી મોકલવાના રહેશે। રૂબરૂ મોકલી શકો છો અથવા પોસ્ટ સરનામા ઉપર પોસ્ટ કરીને પણ મોકલી શકો છો। સરનામાની વાત કરીએ તો મિત્રો આપણે શ્રી સહયોગ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યા મંદિર જસાલી, મૂળ પોસ્ટ જસાલી, તાલુકો દિયોદર, જિલ્લો વાવ-થરાદ, પિનકોડ નંબર 38-53 આ એડ્રેસ પર પોસ્ટ દ્વારા તમે અરજી કરી શકો છો। તેમજ અહીંયા એમનો મોબાઈલ નંબર પણ આપેલો છે, એના પર કોલ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદની આપણે બીજી જાહેરાત જોઈએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે શિક્ષકો જોઈએ છે। શેઠ જીવનલાલ મોતીચંદ વિનય મંદિર પ્રાથમિક શાળા ચોરવાડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। અહીંયા ક્રમ, જગ્યાના પ્રકાર, લાયકાત, વિષય અને જગ્યાની સંખ્યા એટલે કે કેટલી જગ્યાઓ ખાલી છે એ આપેલું છે। અહીંયા મિત્રો જગ્યાના પ્રકારમાં જોઈએ તો ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં અંગ્રેજી વિષયમાં એક જગ્યા ઉપલબ્ધ છે, જેમાં લાયકાત BA, B.Ed, MA, B.Ed કરેલું હોવું જોઈએ। ત્યારબાદ ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં ગણિત વિષયમાં એક જગ્યા ઉપલબ્ધ છે, જેમાં લાયકાત BSc, B.Ed, B.Com તેમજ B.Ed કરેલું હોવું જોઈએ। ત્યારબાદ પ્રાથમિક વિભાગમાં 2 જગ્યા ઉપલબ્ધ છે, જે બધા જ વિષયોમાં જગ્યા ઉપલબ્ધ છે, જેમાં લાયકાત BA, B.Com, BSc, PTC, B.Ed કરેલું હોવું જોઈએ। ત્યારબાદ અહીંયા નીચે લખેલું છે કે ઉપરોક્ત લાયકાત ધરાવતા શિક્ષકોએ નીચે આવેલ શાળાના એડ્રેસ પર સવારે 8 થી 12 વાગ્યે સ્વ હસ્તાક્ષરમાં જરૂરી માર્કશીટ સાથે અરજી શાળાને રૂબરૂ અથવા પોસ્ટ કે કુરિયરથી દિવસ 10 માં પહોંચતી કરવી। મિત્રો, દિવસ 10 માં તમારે અરજી કરવાની રહેશે। તમે રૂબરૂ અથવા તો પોસ્ટ દ્વારા અરજી કરી શકો છો। ત્યારબાદ અહીંયા નીચે એમનો એડ્રેસ આપેલો છે, સ્ટેશન રોડ, પોલીસ સ્ટેશન પાસે ચોરવાડ 362250 આ એડ્રેસ પર તમારે અરજી કરવાની રહેશે। તેમજ મિત્રો અહીંયા આચાર્ય શ્રી પ્રાથમિક શાળાનો તેમજ માધ્યમિક શાળાનો નંબર આપેલો છે, અહીંયા તમે જોઈ શકો છો। એના પર કોલ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો। તો મિત્રો, આ તો આજનો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં।